વડાપ્રધાન વડોદરા તો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે અમદાવાદ આવી રહ્યા છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાષ્ટ્રપતિના અમદાવાદ પ્રવાસને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે। પોલીસ દ્વારા સુરક્ષાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિ આજે સાંજે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે। ત્યારબાદ રાષ્ટ્રપતિ 23મીએ સવારે ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલના લોકાર્પણમાં હાજરી આપશે। ત્યાંથી બપોર બાદ હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર આવશે, જ્યાં શંકરસિંહ વાઘેલાની કોલેજમાં વ્યાખ્યાન અને એવોર્ડ વિતરણ સમારોહમાં હાજરી આપશે। ત્યારબાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દિલ્હી જવા રવાના થશે। શનિવાર સાંજે રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે છે, ત્યારે કેટલાક મહત્વના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। આ સાથે ગાંધીનગરમાં રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે। ત્યારબાદ શંકરસિંહ વાઘેલાની જે કોલેજ છે ત્યાં ઇનામ વિતરણ તેમજ વ્યાખ્યાન આપશે। 23મીએ ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલમાં તેઓ હાજર રહેશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી શનિવાર અને રવિવાર ગુજરાતની મુલાકાતે છે। શનિવારે રાત્રે 10 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। આપ જોઈ રહ્યા છો કે તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ એટલે કે ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત ગાંધીનગરમાં પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ત્યારે પોલીસ દ્વારા એમની સુરક્ષા વ્યવસ્થાનો એક કોન્વે જે છે એ કોન્વેનું આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું। અને આપ જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગાંધીનગર ખાતે જે જવાના છે રાજભવન ખાતે, અને ત્યાર પછી જે સુરત અને અંકલેશ્વર જે જવાના છે, ત્યાર પછી તેઓ પાછા ગાંધીનગર પરત આવીને જે કાર્યક્રમ છે નિર્ધારિત સમય અનુસાર એ કાર્યક્રમમાંથી આવ્યા પછી રવિવારે મોડી રાત્રે તેઓ અહીંયા અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફરશે। એને અનુસંધાને જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસ દ્વારા જે કોન્વે જે છે એનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન દિલાવર સાથે બિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।